રવિવારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે ચૂંટણી ઢંઢેરાને લઈ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ સંકલ્પ પત્ર દેશની આશા અપેક્ષાને પૂર્ણ કરનારું છે। પ્રજાએ દિલ ખોલી અને તેમને આવકાર આપ્યો છે। પીએમ મોદીની ગેરંટી એટલે કે સંકલ્પથી સિદ્ધિ। ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે અને દેશમાં 400 થી વધુ બેઠકો જીતશે। તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે પણ ભાજપના મેનિફેસ્ટો પર પ્રતિક્રિયા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મેનિફેસ્ટો રજૂ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ પહેલા કરેલા વાયદાઓનો હિસાબ આપવો પણ એટલો જ જરૂરી છે। તો હવે ભાજપ પર પણ કોંગ્રેસ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। મુકુલ વાસનિક દ્વારા તેમના મેનિફેસ્ટો છે તેને વખોડી કાઢવામાં આવ્યું છે અને તેઓના દ્વારા એવું કહેવામાં આવ્યું કે કરેલા 10 વર્ષનો જે કામ છે તે પણ તેઓએ અહીં બતાવવો જોઈએ મેનિફેસ્ટોમાં, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો આ સાથે જ ગુજરાતના જે નેતાઓ છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ છે, તેની સાથે જ અનેક નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર તમામ એટલે કે 26 બેઠકો ભાજપ જીતવાનું છે અને એ પણ હેટ્રિક સાથે। ત્યારે હવે પીએમ મોદીની ગેરંટી છે તે એક સિદ્ધિ છે તેવું પણ તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। પીએમ મોદી દ્વારા ગેરંટી એટલે કે સંકલ્પથી સિદ્ધિ સુધી એવું સૂત્ર પણ તેમના દ્વારા અહીં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે। સાથે જ ભાજપ દેશમાં 400 સીટોથી વધારે જીતશે તેવું કહેવામાં આવ્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સપન પટેલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સપન, એવું કહેવામાં આવી રહ્યું છે ભાજપના નેતાઓ દ્વારા કે દેશની અંદર 400+ આવશે અને ગુજરાતની 26 બેઠકો તેઓ મેળવશે। મોદીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, શું કહેશો? ચોક્કસથી જો જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા જે કાર્યો છે તેને જનતા ખૂબ જ આવકારી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે 2014ના સંકલ્પ પત્રોની કે 2019ના સંકલ્પ પત્રોની, તો તેમાં કરેલી તમામ જાહેરાતો પૂર્ણ કરવાનો એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આપેલી ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ થવાની પણ ગેરંટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ જ લઈ રહ્યા હોય તેવા પણ તેમના સ્ટેટમેન્ટો સામે આવ્યા છે। ત્યારે આની જ વચ્ચે કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશ પ્રભારી છે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા જે છેલ્લા 10 વર્ષમાં જે વાયદાઓ કર્યા હતા તેમાંથી કેટલા નિભાવ્યા છે તે બાબતે તેઓએ જનતાને જણાવવું જોઈએ। પરંતુ જો વાત કરવામાં આવે ચોક્કસથી, તો 2014ની જો વાત કરવામાં આવે તો પ્રથમ વખત જ્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા લીડ સાથે જીતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો હતો તેમાં રામ મંદિર નિર્માણ કાર્ય, ધારા 370 હટાવી, તેમજ સીએ લાગુ કરવું, તેમજ દેશમાં ટ્રેનની કનેક્ટિવિટી વધારવી, તેમજ બુલેટ ટ્રેન દેશમાં દોડાડવી જેવા મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી વચ્ચે આવી હતી। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ગરીબી દૂર કરવા માટે, ગરીબો માટે તેમજ ખેડૂતોલક્ષી પણ અનેક યોજનાઓ લાગુ કરવાની જે કમિટમેન્ટ્સ આપી હતી, તેની સાથે જ બેરોજગારી દૂર કરવા માટેના પણ જે વચનો આપવામાં આવ્યા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક જનતાનો મત એવો છે કે ભારતીય જનતા પાર્ટી તેમાં ક્યાંક ને ક્યાંક ખરી ઉતરી છે। ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે 2019ની, તો આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિતના જે દેશની સુરક્ષા, આતંકવાદ જેવા મુદ્દાઓ સાથે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેની અંદર આરોગ્યલક્ષી સુવિધાઓ પણ અનેક શરૂ કરવામાં આવી હતી। જ્યારે ગર્ભવતી મહિલાઓ માટે પણ અનેક જે સુવિધાઓ છે તેમને પણ નવજાત શિશુઓ માટે કુપોષિત ના રહી જાય તેના માટે પણ અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતો માટે પણ ક્યાંક ને ક્યાંક તેમના એકાઉન્ટમાં જે પૈસા તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ।